લિસ્ટ એલિમેન્ટ ઓફ અ પોસેટ. કે પોસેટનો લિસ્ટ એલિમેન્ટ કહેવાય કે ને, તો કે કોઈ એક રિલેશન તમને આપેલો હોય, લેટ પી રિલેશન બી અ પોસેટ. કોઈ એક રિલેશન છે તે પોસેટ છે, ધેન ધેર એક્ઝિસ્ટ ઇઝ એન એલિમેન્ટ વાય બિલોંગ્સ ટુ પી. મીન્સ કે પીમાં આવેલો કોઈ એલિમેન્ટ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, એવરી એક્સ બિલોંગ્સ ટુ પી. કે વાયમાં આવેલો કોઈ એલિમેન્ટ કે પીના બધા જ એલિમેન્ટ કરતાં નાનો એલિમેન્ટ હોય અને આ રિલેશન સેટિસ્ફાઈડ કરતો હોય, એવરી એક્સ બિલોંગ્સ ટુ પી, ધેન વાય ઇઝ કોલ્ડ લિસ્ટ એલિમેન્ટ ઓફ પોસેટ વિથ રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ઓર્ડરિંગ રિલેશન. ઇટ મીન્સ કે પી એક કોઈ સેટ આપેલો હોય, દાખલા તરીકે S30 આપેલો હોય, તો S30માં કેટલા એલિમેન્ટ આવે, તો કે 1 2 3 5 6 10 15 એન્ડ 13. તેમાં નાનામાં નાનો એલિમેન્ટ કયો થશે, તો કે 1. તો કે 1 છે એ બધા જ એલિમેન્ટ કરતાં નાનો છે, તો કે આ છે. અને આ રિલેશન છે તે સેટિસ્ફાઈડ કરે છે. જો એ રિલેશન સેટિસ્ફાઈડ કરે તો 1ને શું કહી શકાય, લિસ્ટ એલિમેન્ટ ઓફ અ પોસેટ. એવી જ રીતે ગ્રેટેસ્ટ એલિમેન્ટ ઓફ અ પોસેટ કેને કહી શકાય, તો કે લેટ પી રિલેશન બી અ પોસેટ ઇઝ એન એલિમેન્ટ વાય બિલોંગ્સ ટુ પી, ધેન ધેર એક્ઝિસ્ટ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય. કે મોટામાં મોટો જે એલિમેન્ટ હોય એમને આપણે શું કહી શકીએ, ગ્રેટેસ્ટ એલિમેન્ટ ઓફ અ પોસેટ. તો આના ઉપરથી બાય ડેફિનેશન ઉપરથી કહી શકાય કે લિસ્ટ એલિમેન્ટ અને ગ્રેટેસ્ટ એલિમેન્ટ મેમ્બર જો એક્ઝિસ્ટ થાય ધેન ઇટ ઇઝ અ યુનિક. તો એ શું હોય, એક અને માત્ર એક જ કોઈ પણ પોસેટ આપેલો હોય તો તેમાં તમને ગ્રેટેસ્ટ અને લિસ્ટ એલિમેન્ટ માત્ર એક અને માત્ર એક જ મળી શકે. એક્ઝામ્પલ જોઈએ તો ફાઇન્ડ ધ લિસ્ટ મેમ્બર એન્ડ greatest member of for S30D. તો આને શું કહી શકાય, તો કે S30D. તો આમાં કેવા એલિમેન્ટ આવશે, આ એલિમેન્ટ દાખલા તરીકે આપણે આ સેટને નામ આપી દઈએ એ. તો એમાં પહેલાં કેટલા એલિમેન્ટ આવશે, 1 2 3 5 6 10 15 એન્ડ 30. તો હવે તો કે સર્વપ્રથમ નાનામાં નાનો એલિમેન્ટ કયો છે, તો કે ધેન ધેર એક્ઝિસ્ટ 1. નાનામાં નાનો એલિમેન્ટ થશે 1 બિલોંગ્સ ટુ એ, ધેન ધેર એક્ઝિસ્ટ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, જ્યાં એવરી એક્સ બિલોંગ્સ ટુ એ. કે એના બધા જ એલિમેન્ટ કરતાં 1 કેવો છે, નાનો. પણ હવે તમને અહીંયા રિલેશન શેનો આપેલો છે, ડિવાઈડનો. તો ડિવાઈડનો રિલેશન આપેલો છે, તો આ 1 છે તે બધાને ડિવાઈડ કરી શકે છે, તો કે હા. તો કે 1 બધાને ડિવાઈડ કરે એટલા માટે તમારો 1 શું થશે, લિસ્ટ મેમ્બર ઓફ S30D. હવે તો આના ઉપરથી તમને કહી શકાય કે જ્યારે ડિવિઝનનું રિલેશન આપેલો હોય ત્યારે લિસ્ટનો મતલબ શું થાય. લિસ્ટ એટલે શું થશે, તો કે એ બધાને ડિવાઈડ કરે, ગુજરાતીમાં બધાને ડિવાઈડ કરે એને શું કહેવાય, લિસ્ટ એલિમેન્ટ. અને ગ્રેટેસ્ટનો મતલબ શું થશે, જે બધાથી ડિવાઈડ થાય એને શું કહેવાય, ગ્રેટેસ્ટ એલિમેન્ટ. તો હવે આપણે ગ્રેટેસ્ટની વાત કરીએ તો શું કહી શકાય, તો જોઈએ ધેન ધેર એક્ઝિસ્ટ
30 મોટામાં મોટો એલિમેન્ટ, ગ્રેટેસ્ટમાં કેવા એલિમેન્ટ જઈશું આપણે બાય ડેફિનેશન પ્રમાણે મોટામાં મોટો એલિમેન્ટ 30 બિલોંગ્સ ટુ એ એન્ડ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 30 કેના માટે? તો કે એવરી x બિલોંગ્સ ટુ એ. તો શું થશે? 30 ઇઝ અ greatest member of S30D. બીજું એક્ઝામ્પલ જોઈએ તો શું થશે? તો કે S લેટ S ઇક્વલ ટુ તમને કોઈ એક સેટ આપેલો હોય 2 3 6 12 24 એન્ડ 30. હવે the relation on and the relation on S is D, then SD is a poset. Find list and greatest member of a પોસેટ. તો હવે તમને પોસેટ આપેલો છે, કયો સેટ આપેલો છે? SD. તો એસડીમાં સર્વપ્રથમ આપણે શું કરીશું? તો કે પહેલાં તો સર્વપ્રથમ આપણે ચેક કરીશું નાનામાં નાનો એલિમેન્ટ કયો છે? 2. રિલેશન તમને શું આપેલો છે? SD. તો લિસ્ટનું મેં તમને કીધું એ પ્રમાણે મતલબ શું થશે? બધાને ડિવાઈડ કરે. તો 2 છે તે બધાને ડિવાઈડ કરી શકે છે? ચેક કરીએ તો 6ને ડિવાઈડ કરે છે, 12ને ડિવાઈડ કરે, 24ને ડિવાઈડ કરે, 30ને ડિવાઈડ કરે, 3ને ડિવાઈડ કરે છે? તો કે ના. તો શું થશે? લિસ્ટ એલિમેન્ટ ડઝ નોટ એક્સિસ્ટ. લિસ્ટ એલિમેન્ટ ઓફ પોસેટ ડઝ નોટ એક્ઝિસ્ટ. એવી જ રીતે ચેક કરીએ તો ગ્રેટેસ્ટ એલિમેન્ટ, તો ગ્રેટેસ્ટ એલિમેન્ટમાં કોણ આવશે? 30 આવશે. 30. હવે ગ્રેટેસ્ટનો મેં તમને વાત કરી હતી પ્રમાણે કે SD ઇઝ અ પોસેટ આપેલો છે, તો ડિવાઇઝર છે, તો એટલા માટે શું? જે બધાથી ડિવાઈડ થાય. તો હવે બધાથી ડિવાઈડ થાય છે તેવો એલિમેન્ટ કયો છે? ચેક કરો છો તો કે પહેલાં મોટો એલિમેન્ટ કયો આવશે? 30. 30 બધાથી ડિવાઈડ થાય તો કે 24થી થશે? ના. 12થી થશે? ના. તો આનો મતલબ શું થશે? તો આમાં શું આવશે? ગ્રેટેસ્ટ એલિમેન્ટ ઓફ પોસેટ ડઝ નોટ એક્ઝિસ્ટ. તો આ ડેફિનેશન આપણે ચેક કરી, લિસ્ટ એલિમેન્ટ એન્ડ ગ્રેટેસ્ટ એલિમેન્ટ, અને એના આપણે બે એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે મિનિમલ મેમ્બર એટલે શું અને મેક્સિમલ મેમ્બર એટલે શું? તો આ પણ ડેફિનેશન એના જેવી જ છે કે કોઈ એક પોસેટ આપેલો છે, પીમાંથી કોઈ એક એલિમેન્ટ લ્યો અને રિલેશન સેટિસ્ફાઈડ કરે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય. જો આટલો જ, અને એક્સ નોટ ઇક્વલ ટુ વાય હોવો જોઈએ. તો આનો મતલબ શું થયું? એક્સ નોટ ઇક્વલ ટુ વાય છે તો આને આપણે આવી રીતે પણ લખી શકાય, એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય. એવી રીતે મેક્સિમલમાં શું આવશે? વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ. પણ હવે મેક્સિમલ અને મિનિમલનો મતલબ થશે શું? ગુજરાતી પ્રમાણે જોઈએ, જો ડી આપને આપેલો હોય ડિવાઇઝર રિલેશન, તો મિનિમલનો મતલબ શું થશે? યાદ રાખજો, મિનિમલ એટલે શું થશે? કોઈથી ડિવાઈડ ન થાય, કોઈથી ડિવાઈડ ન થાય તેવા એલિમેન્ટને શું કહી શકાય? મિનિમલ. એવી જ રીતે મેક્સિમલ, કે જેનાથી કોઈ
ડિવાઈડ ન થાય. મિનિમલ એટલે કોઈથી ડિવાઈડ ન થાય, અને આ મિનિમલ એટલે નાનામાં નાનો એલિમેન્ટ વિશે વાત કરશું. મેક્સિમલ એટલે મોટામાં મોટા એલિમેન્ટ. તો આના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે જેથી કરીને વધારે ખ્યાલ આવે. તો ફાઇન્ડ, આપણે સર્વપ્રથમ લિસ્ટ અને ગ્રેટેસ્ટની તો વાત કરી. હવે આપણે S30ના સેટ વિશે જ વાત કરી. S30, તો S30માં શું થશે? 1 2 3 5 6 10 15 and 30. મિનિમલ એલિમેન્ટ કયો થશે? 1. તો 1 છે, આ કન્ડિશન સેટિસ્ફાઈડ કરે છે. કોઈ પણ કન્ડિશન આપેલી તમને S30D, તો કે નાનામાં નાનો એલિમેન્ટ છે. હા, પછી 1 છે, 1 એ કોઈથી ડિવાઈડ થશે? તો કે ના, 1 કોઈથી ડિવાઈડ થશે નહીં. 2 છે, 2 કોઈથી ડિવાઈડ થશે? તો કે હા, કેનાથી થશે? 1થી ડિવાઈડ થાય. એટલા માટે ખાલી 1 શું આવશે? 1 ઇઝ અ મિનિમલ મેમ્બર. એવી જ રીતે 2, તો કે 2 તો કંઈ થશે નહીં એનું. તો હવે મેક્સિમલ નંબર ફાઇન્ડ કરો તો તમે કયો એલિમેન્ટ લેશો? 30. તો 30નો મતલબ શું થશે? કે જેનાથી કોઈ ડિવાઈડ ન થાય. 30થી કોઈ ડિવાઈડ થશે? તો કે મોટામાં મોટો એલિમેન્ટ છે, મોટા એલિમેન્ટથી નાના એલિમેન્ટ ડિવાઈડ થાય નહીં. તો 30 જે શું થશે? મેક્સિમલ મેમ્બર. આવી રીતે અચાનક આપણે કોઈ એક સેટ લઈએ, માની લઈએ કે S ઇઝ ઇક્વલ ટુ 2 3 6 12 24 and 36. હવે આ ચેક કરીએ કે મિનિમલ નંબર કયો થશે. તો કે મિનિમલ નંબર, તો મિનિમલ નંબરનું શું થશે? કોઈથી ડિવાઈડ ન થાય એવા એલિમેન્ટ કયો? તો કે એક તો 2, નાનામાં નાનો એલિમેન્ટ તો મોટા એલિમેન્ટથી ક્યારેય ડિવાઈડ થાય નહીં. પછી 3 કોઈથી ડિવાઈડ થશે કે જેનાથી તમને આન્સરમાં ઇન્ટીજર મળે? તો કે 3 કોઈથી ડિવાઈડ, મોટા એલિમેન્ટ કરતાં તો ડિવાઈડ ક્યારેય થાય જ નહીં. અને નાનો એલિમેન્ટ શું છે? 2, તો 2થી પણ 3 ડિવાઈડ થશે નહીં. તો કોણ આવશે બીજું? 3. એવી રીતે ચેક કરીએ 6, તો 6 છે 3થી પણ થશે અને 2થી પણ થશે. 12 3થી થશે. 24. તો મિનિમલ નંબર તમને કેટલા મળશે? 2 and 3. એવી જ રીતે મેક્સિમલ નંબર, તો મેક્સિમલ નંબરની વાત કરીએ તો મેક્સિમમ નંબર કે જેનાથી કોઈ ડિવાઈડ ન થાય. તો મોટા એલિમેન્ટથી તો કોઈ ડિવાઈડ થવાનું જ નથી, ફાઇનલ જ છે 36. નાના એલિમેન્ટ ક્યારેય ડિવાઈડ થાય નહીં. પછી આગળ વાત કરીએ 24, તો 24થી નાના એલિમેન્ટ તો ક્યારેય ડિવાઈડ ન થાય, પણ મોટો એલિમેન્ટ ડિવાઈડ થશે? તો કે ના, મોટો એલિમેન્ટ પણ થશે નહીં. તો બીજું કોણ આવશે? 24. પછી આગળ વાત કરીએ 12 છે એ 24થી ડિવાઈડ થાય છે, એટલા માટે 12 આવશે નહીં. તો મિનિમલ અને મેક્સિમલ, તો આ એક્ઝામ્પલ ઉપરથી કહી શકાય કે મિનિમલ અને મેક્સિમલ નંબર કોઈ પણ સેટમાં એક કરતાં વધારે હોઈ શકે, પણ ગ્રેટેસ્ટ એલિમેન્ટ અને લિસ્ટ એલિમેન્ટ ક્યારેય એક કરતાં વધારે હોઈ શકે નહીં. હવે વાત કરીએ આપણે અપર બાઉન્ડ અને લોઅર બાઉન્ડ. તો અપર બાઉન્ડ એટલે શું અને લોઅર બાઉન્ડ? કે કોઈ એક પોસેટ આપેલો છે, કોઈ એક સેટ આપેલો છે, P less than or equal to be a poset and A is any non-empty subset of P. મતલબ કે એક સબસેટ A આપેલો છે કે જે ખાલી ગણ નથી, અને એ સબસેટ છે કેનો છે? P નો. એન એલિમેન્ટ, કોઈ પણ એલિમેન્ટ X belongs to P, મતલબ પીના કોઈ એલિમેન્ટને શું કહી શકાય? ઇઝ કોલ્ડ એન અપર બાઉન્ડ ઓફ એ ઇફ ક્યારે? તો કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ. ઇટ મીન્સ કે એક્સ છે એ શું આવશે? મોટામાં મોટો, પીનો મોટામાં મોટો એલિમેન્ટ હોય તેને શું કહી શકાય આપણે? અપર બાઉન્ડ ઓફ એ બિલોંગ્સ ટુ એ. જોઈજો એ કેમાંથી લેવાનો છે આપણે? એમાંથી. એવી જ રીતે જો નાનામાં નાનો એલિમેન્ટ હોય
એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ. તો નાનામાં નાના એલિમેન્ટને શું કહી શકાય? લોઅર બાઉન્ડ. એવી જ રીતે જીએલબી અને એલયુબી એટલે શું? ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ અને લીસ્ટ અપર બાઉન્ડ. તો કોસેટ જ આપેલો છે એ બી એ નોન એમ્પ્ટી સબસેટ ઓફ પી. એની એલિમેન્ટ એક્સ બિલોંગ્સ ટુ પી ઇઝ કોલ્ડ એલયુબી ઓફ અ સેટ એ. અથવા બીજું શું કહી શકાય? સુપ્રીમમ ઓફ એ ઇફ એક્સ ઇઝ અ લીસ્ટ એલિમેન્ટ ઓફ ધ સેટ ઓફ ઓલ અપર બાઉન્ડ ઓફ એ. કે જે સેટ તમને આપેલો છે એ મતલબ કે અપર બાઉન્ડનો જે બધા સેટ હોય એમાંથી ને લિસ્ટ અપર બાઉન્ડ કયો છે એમાંથી ને નાનામાં નાનો એલિમેન્ટ કયો છે તેને શું કહેવાય? લિસ્ટ અપર બાઉન્ડ. એવી રીતે ગ્રેટેસ્ટ કેને કહેવાય? એની એલિમેન્ટ એક્સ બિલોંગ્સ ટુ બી ઇઝ કોલ્ડ જીએલબી ઓફ સેટ એ. અથવા બીજું શું કહી શકાય? ઇન્ફિમમ ઓફ એ ઓફ ઓલ લોઅર બાઉન્ડ સેટ. કે લોઅર બાઉન્ડનો જે સેટ આપેલો હોય એમાંથી ને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ કયો છે તેમને શું કહી શકાય? આપણે જીએલબી કહી શકાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો લેટ S30D ઇઝ અ પોસેટ, then find bound for A is equal to 2, 6 and B is equal to 3, 5. તમને બે સેટ આપેલા છે, બંને સેટ માટે અલગ અલગ આપણે બાઉન્ડ, જો ખાલી બાઉન્ડ કીધા એટલે આપણે શું ફાઇન કરશું? લિસ્ટ બાઉન્ડ ફાઇન કરશું, અપર બાઉન્ડ ફાઇન કરશું, પછી ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ફાઇન કરશું અને લિસ્ટ અપર બાઉન્ડ ફાઇન કરશું. તો કેવી રીતે ફાઇન કરશું જોઈએ આપણે. હિયર સર્વપ્રથમ S30D કે સેટ ઓફ ડિવાઇઝ તમને શું મળશે? 1, 2, 3, 5, 6, 10, 15. આ તમે જાણો જ છો. 4. હવે એ ઇઝ ઇક્વલ ટુ શું છે? 2, 6. તો સર્વપ્રથમ આપણે શું કરશું? તો કે આખા સેટ માટે વાત કરશું. તો આખા સેટ માટે કયો એલિમેન્ટ છે જે લોઅર બાઉન્ડ થશે? તો શું આવશે? 1 બિલોંગ્સ ટુ S30. નાનામાં નાનો એલિમેન્ટ કયો તમને મળશે લોઅર બાઉન્ડનો? તો કે 1 બિલોંગ્સ ટુ S30. ધ્યાન ધેર એક્ઝિસ્ટ 1 છે એ 2ને ડિવાઈડ કરશે, હા, અને 6ને પણ ડિવાઈડ કરશે. તો કે આ 1 ડિવાઈડ 6 અને 1 ડિવાઈડ 2 થાય તો આ થશે. તો શું થશે કે 1 ઇઝ લોઅર બાઉન્ડ ઓફ S30. કે S30નો લોઅર બાઉન્ડ છે. હવે આપણે વાત કરશું કેની માટે? તો કે 2 માટે. લોઅર બાઉન્ડ છે એટલે નાનામાં નાનો એલિમેન્ટ લેવો પડશે 2. 2 ઇઝ, તો શું થશે? 2 બિલોંગ્સ ટુ S30. કે આ છે. હવે શું ચેક કરશું આપણે? તો કે 2 ડિવાઇસ 2ને કરે છે તો કે આ કરે છે. 2 ડિવાઇસ 6ને કરશે તો કે આ કરશે. તો આના ઉપરથી કહી શકાય કે 2 છે એ શું છે? લોઅર બાઉન્ડ ઓફ S30. તો આપણે આ વાત કરી એમાં આપણે ખબર પડી કે નાવ ફોર 1 and 2 આર લોઅર બાઉન્ડ ઓફ S30. કે લોઅર બાઉન્ડ તમને મળ્યા ક્યાં મળ્યા? 1 and 2. પણ આપણે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડની વાત કરવી હોય તો શું થશે? તો કે 1 અને 2માં ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ કયો થશે? તો કે ગ્રેટેસ્ટનો મતલબ શું થશે? જે બધાથી ડિવાઈડ થાય. તો 1 અને 2માં સેટ તમને 1 અને 2 નો મળે, બધાથી ડિવાઈડ થાય એવો એલિમેન્ટ કયો છે? તો કે 2 છે, કે જે 1થી ડિવાઈડ થાય છે, બધાથી ડિવાઈડ થાય. પણ આપણી પાસે એલિમેન્ટ કયા છે? 1 and 2. તો 2 શું છે? બધાથી ડિવાઈડ થાય. તો 2 શું થશે? 2 ઇઝ અ જીએલબી ઓફ S30. એવી જ રીતે આપણે હવે ગ્રેટેસ્ટ માટે વાત કરીએ તો જીએલબી ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડની વાત કરી. હવે આપણે અપર બાઉન્ડની વાત કરીએ. અપર બાઉન્ડમાં આપણે ખ્યાલ છે કે કેવો એલિમેન્ટ લઈશું? તો કે મોટામાં મોટો એલિમેન્ટ. પણ કેના માટે? તો કે આ છે 2, 6 માટે. તો સર્વપ્રથમ આપણે 2, 6માં શું કર્યું હતું આપણે? તો કે એક એલિમેન્ટ લીધો તો કેનો લીધો તો? સેટનો. તો સેટમાં નાનામાં નાનો એલિમેન્ટ લીધો. તો આ અપર બાઉન્ડ ફાઇન કરવા માટે કેવો એલિમેન્ટ લઈશું આપણે? મોટામાં મોટો એલિમેન્ટ. તો 30 બિલોંગ્સ ટુ S30. ધેન ધેર એક્ઝિસ્ટ. હવે શું થશે? તો કે 2 છે, 2 ડિવાઇસ 30. જો અહીંયા શું લીધો તો 1 ડિવાઇસ 2 અને 1 ડિવાઇસ 6. એવી રીતે હવે શું આવશે? 2 ડિવાઇસ 30. કે 2 છે એ 30ને ડિવાઈડ કરશે તો કે આ કરશે. 6 છે એ 30ને ડિવાઈડ કરશે તો કે કરશે. એટલા માટે કહી શકાય 30 ઇઝ અ અપર બાઉન્ડ ઓફ S30. એવી જ રીતે 6 માટે. હવે સેટ માટેની વાત કરશું તો સેટમાં મોટામાં મોટો એલિમેન્ટ કયો છે? 6.
તો 6 માટે વાત કરશું. 2 ડિવાઇડ 6 and 6 ડિવાઇડ 6 થશે તો કે આ થશે. તો 6 ઇઝ અપર બાઉન્ડ ઓફ S30. હવે 2 અને 6માં લીસ્ટ અપર બાઉન્ડ કયો થશે? તો કે લીસ્ટ અપર બાઉન્ડ કેને કહેવાય? કે જે હવે આપણે અપર બાઉન્ડ કયા કયા મળ્યા? 30 and 6. તો હવે લીસ્ટ અપર બાઉન્ડ કયો થશે? તો કે લિસ્ટનો મતલબ શું થાય? બધાને ડિવાઈડ કરે. આપણી પાસે અત્યારે અપર બાઉન્ડના સેટ કયા કયા મળ્યા? 30 and 6. તો આમાંથી હવે બધાને ડિવાઈડ કરે કે 6 અને 30 છે એમાં બેને ડિવાઈડ કરે. 30 છે 6ને ડિવાઈડ કરશે તો કે નહીં થાય, પણ 6 છે એ 30ને ડિવાઈડ કરશે તો કે આ કરશે. તો 6 શું થશે તમારા? ઇઝ LUB ઓફ S30. બીજા એક્ઝામ્પલ, બીજો સેટ માટે વાત કરીએ 3 and 5. તો 3 and 5 માટે વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરતા હતા એ જ પ્રમાણે શું કરશું? તો કે પહેલાં 30ને આપણે અપર બાઉન્ડ ફાઇન કર્યા તો આપણે અપર બાઉન્ડ ફાઇન કરશું. તો સેટ મોટો જ લઈશું ડાયરેક્ટ 30. આ 30 લીધો. 3 ડિવાઇડ 30 and 5 ડિવાઇડ 30. તો 30 શું થશે? અપર બાઉન્ડ ઓફ S30. તો આપણને ખ્યાલ જ છે. પરંતુ હવે કયો એલિમેન્ટ લેવો પડશે? તો કે સેટ માટે જ્યારે વાત કરતા હોય ત્યારે હવે આમાંથી S30નો કયો લેવો પડશે? તો કે 5 લઈ શકાય નહીં. કેમ? તો કે 3 ડઝ નોટ ડિવાઈડ 5. તો આગળનો એલિમેન્ટની વાત કરીએ તો કયો લઈ શકાય? તો કે ડાયરેક્ટ કયો લઈ શકાય છે? 6 પણ નહીં લઈ શકાય, 10 પણ નહીં લઈ શકાય. કયો લેવો પડશે? 15. તો 15 belongs to S30. તો 3 divides 15 and 5 divides 15. તો 15 is a UB of S30. તો 15 શું થશે તમારો? LUB of S30. અને 1 ની તો તમને આ તો ખબર જ છે. હવે એક વસ્તુ યાદ રાખવી કે જ્યારે કોઈ પોસેટનો સેટ આપેલો હોય ત્યારે 2 6 છે, 3 5 છે. કોઈ પોસેટ માટે ડાયરેક્ટ શું થાય? તો કે જે નાનો એલિમેન્ટ હોય ને એને શું કહી શકાય? GLB. અને મોટો એલિમેન્ટ હોય એને શું કહી શકાય? LUB. એવી જ રીતે 3 અને 5માં પણ આમાં શું થશે? 3 ડઝ નોટ ડિવાઈડ 5 થાય અને 5 ડઝ નોટ ડિવાઈડ 3 થાય. તો એટલા માટે શું થશે? તો કે આમનું શું કરવાનું ખબર? GLBનો મતલબ શું થશે? GCD. અને LUBનો મતલબ શું થશે? LCM. કે GCD અને LCM લઈ લો એટલે તમને ખબર પડી જાય કે GLB તમને કયો મળશે અને LUB. દાખલા તરીકે ડાયરેક્ટ સેટ માટે આપણે 2 6 માટે વાત કરી હતી. તો 2 6માં શું થશે? જો પોસેટ સેટ હોવો જોઈએ તો શું થશે? તો કે આનો GCD કેટલો મળશે? GCD એટલે ગુસા કેટલો મળશે? 2. અને લસા કેટલો મળશે? 6. તો આ શું થશે તમારો? GLB. અને આ શું થશે? LUB. એવી જ રીતે 3 અને 5 માટે વાત કરી. 3 અને 5 માટે તો કે આ બેનો GCD કેટલો મળશે? GCD એટલે ગુસા. 3 અને 5નો કેટલો મળશે? 1. તો 1 તમને શું મળશે? GLB મળતો હશે, ચેક કરી લો. અને 3 અને 5નો LUB કેટલો મળે? તો કે 15. તો આ તમને શું મળશે? LUB મળતું હશે. આ LCM તમને ફાઇન કર્યો 15. તો LUB પણ કેટલો થાય? 15 થાય. પણ જે સેટ આપેલો છે તે કેવો હોવો જોઈએ? પોસેટ સેટ આપેલો હોવો જોઈએ.